રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઈક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। જાન સોમનાથની કૃપા તમારી પર હંમેશા રહે। નમસ્કાર। ગુજરાત સરકારની મહેસૂલી પરીક્ષાઓની તૈયારીને બૂસ્ટ કરવા માટે તૈયાર છો? ચાલો આજે આપણે 50 એવા જોરદાર સવાલોનું ફટાફટ રિવિઝન કરી લઈએ જે સીધા પરીક્ષામાં કામ લાગી શકે છે। તો શ્વાસ ઊંડો લો અને ચાલો શરૂ કરીએ આ ચેલેન્જ। ઓકે, તો આપણું આખું રિવિઝન 5 રાઉન્ડમાં વહેંચાયેલું છે। આપણે મહેસૂલી રેકોર્ડ્સથી શરૂ કરીશું, પછી કાયદા અને નિયમો જોઈશું, થોડી પ્રોસિજરની વાત કરીશું અને પછી પ્રેક્ટિકલ રેકોર્ડ્સ। અને હા, છેલ્લે તો એકદમ ફાસ્ટ રેપિડ ફાયર રાઉન્ડ પણ છે। દરેક રાઉન્ડ તમારી તૈયારીને ચકાસશે। રેડી છો? ચાલો પહેલા રાઉન્ડથી જ શરૂઆત કરીએ। રાઉન્ડ 1। અહીં આપણે મહેસૂલી રેકોર્ડ્સની ABCD વિશે વાત કરીશું। મતલબ કે એવા ડોક્યુમેન્ટ્સ જે જમીનની માલિકી અને એના પર થતા વ્યવહારોનો આખો આધાર છે। ચાલો જોઈએ આ બધું કેટલું પાક્કું યાદ છે। આ રહ્યા તમારા પહેલા 10 સવાલ। ચાલો શરૂ કરીએ। પહેલો સવાલ, ગામનો નમૂનો નંબર 6C શું બતાવે છે? તો જુઓ, આ એક લિસ્ટ છે જેમાં હકપત્રકની એવી બધી નોંધો હોય જે ઓફિશિયલી પ્રમાણિત એટલે કે પાકી થઈ ગઈ હોય। સિમ્પલ। આગળ, રેલવેની જમીનની વિગતો ક્યાં શોધવાની? એ મળશે ગામના નમૂના નંબર 1માં। કેમ? કારણ કે નમૂનો નંબર 1 એ આખા ગામની જમીનનો આમ કહીએ તો માસ્ટર રેકોર્ડ છે। હવે એક બહુ જ અગત્યનો સવાલ, શું તલાટી હક નોંધણી પ્રમાણિત કરી શકે? જવાબ છે બિલકુલ ના। તલાટીનું કામ ખાલી નોંધ પાડવાનું છે, એને પ્રમાણિત તો ઉપરી અધિકારી જ કરે। અને જો કોઈ સીમાડા પથ્થર તોડે તો ભાઈ મહેસૂલ કોડ મુજબ એક ગંભીર ગુનો બને, દંડ અને સજા બંને થઈ શકે છે। અને છેલ્લે હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય? એન્ડરસન મેન્યુઅલ પ્રમાણે 31મી જુલાઈએ। ચાલો આગળ વધીએ। ગામના નમૂનો નંબર 9 એટલે કે આપણી પહોંચ, એની કેટલી કોપી બને? 2 કોપી, એક આપનાર માટે અને બીજી સરકારી રેકોર્ડ માટે, બરાબર? હવે જમીન વેચવી હોય તો કલેક્ટરની પરમિશન ક્યારે લેવી પડે? જ્યારે જમીન નવી અને અવિભાજ્ય શરતની હોય ત્યારે, કારણ કે એ જમીન કોઈ ખાસ હેતુ માટે અપાયેલી હોય છે। હકપત્રકમાં કોઈ નવી નોંધ કયા રંગની શાહીથી લખાય? લાલ શાહીથી, જેથી ખબર પડે કે આ હજી કાચી નોંધ છે અને ચકાસણી બાકી છે। ગામનો રોજમેળ દરરોજ કોણ બંધ કરે? આ કામ તલાટીકમ મંત્રીનું છે, જેથી રોજનો હિસાબ રોજ જ ક્લિયર થઈ જાય। અને આ રાઉન્ડનો છેલ્લો સવાલ, એન્ડરસન મેન્યુઅલ કોણે લખ્યો? એના લેખક છે FGH એન્ડરસન। આ નામ ગોખી લેજો। બહુ સરસ। પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય છે। હવે આપણે રેકોર્ડ્સથી થોડા આગળ વધીએ અને જમીનને લગતા કાયદાઓ પર આવીએ। રાઉન્ડ 2માં આપણે થોડીક કાનૂની ભાષા અને નિયમો પર ફોકસ કરીશું। તૈયાર થઈ જાઓ? ચાલો રાઉન્ડ 2ના સવાલો જોઈએ। ગામનો નમૂનો નંબર 1C આ કયા વિસ્તાર માટે છે? આ ખાસ ગામતળ એટલે કે ગામનો જે રહેણાંક વિસ્તાર છે એના પ્લોટ અને એરિયા માટે છે। હવે હકપત્રકમાં બીજા હક લખેલું હોય એનો શું મતલબ? એનો મતલબ છે કે જમીન પર માલિક સિવાય બીજા કોઈનો પણ હક છે, જેમ કે કોઈ બેંકનો બોજો હોય કે કોર્ટનો સ્ટે હોય। જમીન મહેસૂલના હપ્તા કયા મહિનામાં ભરાય છે? જાન્યુઆરી અને એપ્રિલમાં, જે સામાન્ય રીતે પાકની લણણીના સમય સાથે સેટ કરેલા હોય છે। તલાટી શબ્દનો અર્થ શું છે? તલ એટલે કે હિસાબ, તો ગામનો હિસાબ રાખનાર અધિકારી। અને જૂના જમાનામાં સેટલમેન્ટ વખતે જમીન કયા યુનિટમાં મપાતી હતી? એ સમયે એકર અને ગુંઠામાં માપણી થતી હતી। ચાલો આગળ। ગામના નમૂના નંબર 6માં કઈ 2 વસ્તુઓ લખવી ફરજિયાત છે? એક તો ફેરફારનું કારણ અને બીજું એનો પાક્કો પુરાવો એટલે કે આધારભૂત દસ્તાવેજ। હવે હક નોંધણીમાં વારસાઈ એટલે શું? સાવ સહેલું છે। જ્યારે મિલકતના માલિકનું અવસાન થાય ત્યારે એના કાયદેસરના વારસદારોના નામ રેકોર્ડ પર ચડાવવાની પ્રક્રિયા। ગામના નમૂનાઓની જ્યારે તપાસ થાય ત્યારે શેરો કોણ મારે છે? જે અધિકારી તપાસ કરવા આવ્યા હોય એ પોતાની કોમેન્ટ કે ઓર્ડર નોંધે એને શેરો માર્યો કહેવાય। મહેસૂલની પહોંચમાં તારીખ લખવી કેમ આટલી જરૂરી છે? કારણ કે ઓડિટ વખતે હિસાબ મેળવવા માટે એ જ તો મુખ્ય આધાર છે। અને ગામના જાહેર રસ્તાઓની નોંધ ક્યાં હોય? ફરીથી એ જ જવાબ, ગામનો નમૂનો નંબર 1, જે આખા ગામનો માસ્ટર રેકોર્ડ છે। વાહ, આપણે અડધો રસ્તો તો પૂરો કરી લીધો છે। હવે રાઉન્ડ 3 જે મહેસૂલી વસૂલાત અને મેનેજમેન્ટની જે પ્રોસિજર છે એના પર ફોકસ કરશે।
અહીં થોડી ટેકનિકલ ડિટેલ્સ આવશે. ચાલો સ્પીડ જાળવી રાખીએ. રાઉન્ડ 3ની શરૂઆત. ચલણ દ્વારા સરકારી પૈસા ક્યાં જમા થાય? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો સરકારી તિજોરીમાં. હવે મહેસૂલ કોડની કલમ 135D. જો એનો ભંગ થાય તો શું ગણાય? એક વહીવટી ભૂલ ગણાય અને એના આધારે નોંધ કેન્સલ પણ થઈ શકે છે. જમીન માપણીમાં જે સાંકળ વપરાય છે એની લંબાઈ કેટલી હોય? સામાન્ય રીતે 33 ફૂટ અથવા 66 ફૂટની સાંકળ વપરાય છે. ગુણિત એટલે કે મલ્ટીપ્લાયર. આનો ઉપયોગ ક્યાં થાય છે? જમીનની ક્વોલિટીના આધારે મહેસૂલનો દર ગણવા માટે. અને ગામનો નમૂના નંબર 8A ફેરફાર ક્યારે કરવામાં આવે? જ્યારે હકપત્રકની નોંધ પાકી થઈ જાય એટલે કે પ્રમાણિત થઈ જાય એ પછી જ એની એન્ટ્રી 8A થાય. ચાલો આગળ જોઈએ. ટાળાપત્રક ક્યારે બને? વર્ષના છેડે, જમાબંધી વખતે, જેમાં આખા વર્ષના હિસાબોનો મેળ બેસાડવામાં આવે છે. હવે જમીન મહેસૂલ કોડ મુજબ ખેતી એટલે શું? એનો અર્થ ખાલી પાક ઉગાડવો એટલો નથી. એમાં બાગાયત, ઘાસચારો અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓ પણ આવી જાય છે. ગામના નમૂનાઓ કઈ ભાષામાં રાખવા કમ્પલસરી છે? ગુજરાતમાં તો ગુજરાતીમાં જ. ચોખ્ખું મહેસૂલ એટલે શું? ટોટલ મહેસૂલમાંથી જે કંઈ પણ છૂટછાટ મળતી હોય એ બાદ કર્યા પછી જે રકમ ભરવાની થાય એ. અને એન્ડરસન મેન્યુઅલ મુજબ ગામ કોને કહેવાય? જે વિસ્તારને સરકારે મહેસૂલી કામકાજ માટે ઓફિશિયલી ગામ તરીકે જાહેર કર્યો હોય એને. ખૂબ સરસ. 3 રાઉન્ડ પૂરા. હવે આપણે ચોથા રાઉન્ડમાં જઈએ છીએ. અહીં આપણે મહેસૂલી રેકોર્ડ્સના પ્રેક્ટિકલ ઉપયોગ અને રોજબરોજના કામકાજ પર ધ્યાન આપીશું. આ સવાલો સીધા ફિલ્ડ વર્ક સાથે જોડાયેલા છે. ઓકે, રાઉન્ડ 4. ગામના નમૂના નંબર 7માં કબજેદારનું નામ કયા ખાનામાં લખેલું હોય? ખાના નંબર 1માં, જે સૌથી પહેલી અને મુખ્ય વિગત છે. મહેસૂલ વસૂલવા માટે જપ્તી જેવું આખરું પગલું લેતા પહેલાં શું આપવું પડે? કાયદા મુજબ પહેલાં લેખિતમાં એક ડિમાન્ડ નોટિસ આપવી ફરજિયાત છે. ઈ-ધરા કેન્દ્રનો મેઇન હેતુ શું છે? બસ જમીનના રેકોર્ડને કમ્પ્યુટરાઇઝ કરીને લોકો માટે સરળ અને પારદર્શક બનાવવાનો. ગામના નમૂના નંબર 6માં પેન્સિલ નોંધ ક્યારે પડે? જેવી કોઈ ફેરફાર માટે અરજી આવે એટલે તરત જ એક કામચલાઉ નોંધ પેન્સિલથી કરવામાં આવે છે. અને એક સિમ્પલ સવાલ: બિનખેતી જમીનમાં પાકની નોંધ થાય? ના, બિલકુલ નહીં, કારણ કે એ જમીન ખેતી માટે છે જ નહીં. રાઉન્ડ 4ના છેલ્લા કેટલાક સવાલો. શું જમીન મહેસૂલ એ જમીનનું ભાડું છે? ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. એ જમીન રાખવા બદલ સરકારને ચૂકવાતો એક પ્રકારનો ટેક્સ છે, ભાડું નથી. ગામનો નમૂનો નંબર 21 કોણ તૈયાર કરે છે? આ કામ તાલુકા કચેરીનું છે. હવે જો કોઈ સગીર ખાતેદાર પુખ્ત વયનો થાય તો શું પ્રોસેસ કરવાની? હકપત્રકમાં એની પુખ્તતાની નોંધ કરવાની અને વાલીનું નામ કાઢી નાખવાનું, જેથી એ પોતે જ માલિક તરીકે વ્યવહાર કરી શકે. જમીન સંપાદન વખતે વળતરની નોંધ ક્યાં થાય? એની અસર ગામના નમૂના નંબર 6 અને 7 બંનેમાં આપવી પડે. અને છેલ્લે, જો રેકોર્ડમાં કોઈ સહીને બદલે અંગૂઠો લગાવે તો કાયદાકીય રીતે એક સાક્ષીની સહી લેવી ફરજિયાત છે. અને હવે આવી ગયો છે છેલ્લો અને ફાઇનલ રાઉન્ડ. આ છે આપણો રેપિડ ફાયર. અત્યાર સુધી જે કંઈ પણ રિવિઝન કર્યું એને ફાઇનલ ટચ આપવાનો આ મોકો છે. ચાલો પૂરા જોશ સાથે આને પૂરું કરીએ. છેલ્લા 10 સવાલ. ચાલો ફાઇનલ રાઉન્ડ શરૂ. ગામનો નમૂનો નંબર 15, જે ઢોર ગણતરી માટે છે, એના કેટલા ભાગ છે? 2 ભાગ. પંચાયત ટેક્સની પહોંચ તલાટી કયા નમૂનામાં આપે છે? જો તલાટી મહેસૂલ અને પંચાયત બંનેનું કામ કરે છે એટલે પંચાયત ટેક્સ માટે પંચાયતનો જે પોતાનું નક્કી કરેલું નમૂનો હોય એ જ વાપરવાનો. હકપત્રકની નકલ કઢાવવી હોય તો કેટલી ફી લાગે એનો ચાર્જ સરકાર સમયે સમયે નક્કી કરે છે. શું તલાટી રેકોર્ડમાં વ્હાઇટનર વાપરી શકે? ના, ક્યારેય નહીં. એની સખત મનાઈ છે, જેથી રેકોર્ડ સાથે કોઈ છેડા ન થાય. તો પછી રોજમેળમાં ભૂલ કેવી રીતે સુધારવી? સાચી રીત એ છે કે ખોટી એન્ટ્રી પર એક લીટી દોરીને એને કેન્સલ કરો. ઉપર સાચી એન્ટ્રી લખો અને બાજુમાં ટૂંકી સહી કરી દો. આપણે ફિનિશ લાઇન પર છીએ. ગામના નમૂના નંબર 18માં જે ક શ્રેણી છે એ શું છે? આ શ્રેણીમાં એવા ઓર્ડર્સ અને પરિપત્રો આવે જે કાયમી ધોરણે સાચવવાના હોય, ખૂબ જ મહત્વના. મહેસૂલી વહીવટમાં પ્રાંત એટલે શું? એ જિલ્લાનો એક પેટા વિભાગ છે, એટલે કે સબડિવિઝન, જે કલેક્ટર અને મામલતદાર વચ્ચેની એક કડી છે. ગામનો નમૂનો નંબર 8 કયા કાયદા મુજબ રાખવામાં આવે છે? આનો આધાર ગુજરાત જમીન મહેસૂલ કોડ અને એન્ડરસન મેન્યુઅલ બંને છે. જમાબંધી શબ્દનો ચોક્કસ અર્થ શું થાય? આખા વર્ષના મહેસૂલી હિસાબોની ફાઇનલ ચકાસણી અને સેટલમેન્ટ કરવાની પ્રોસેસ.
અને આપણો છેલ્લો સવાલ પરીક્ષામાં એન્ડરસન મેન્યુઅલના કેટલા ભાગમાંથી પૂછાય છે? યાદ રાખજો, ભાગ 1 અને ભાગ 2 બંનેમાંથી પૂછાય છે. અને આ સાથે જ આપણે 50 મહત્વના સવાલોનું ફાસ્ટ ટ્રેક રિવિઝન પૂરું કર્યું છે. આ પડકારને ખૂબ સારી રીતે પાર પાડવા બદલ અભિનંદન. હવે કામ કરો. શાંતિથી વિચારો કે કયો રાઉન્ડ સૌથી અઘરો લાગ્યો, જે વિષયોમાં તકલીફ પડી હોય એના પર થોડું વધારે ધ્યાન આપો અને ફરીથી તૈયારી કરો. યાદ રાખજો, સતત મહેનત જ સફળતાની ચાવી છે. તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ચાલો શરૂ કરીએ મહેસૂલ વિષયનું એકદમ ફાસ્ટ ટ્રેક રિવિઝન. આ છે અંતિમ દોડ, જ્યાં આપણે આપણી તૈયારીને છેલ્લો ઓપ આપીશું અને જ્ઞાનને એકદમ પાક્કું કરીશું. ઓકે, નિયમો બહુ જ સિમ્પલ છે. હું સવાલ પૂછીશ, તમારે મનમાં જવાબ વિચારવાનો અને તરત જ અમારા એક્સપર્ટ સાચો જવાબ આપશે. યાદ રાખજો, અહીં કોઈ લાંબી સમજૂતી નહીં, બસ સ્પીડ જ સ્પીડ. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ. તો બધા તૈયાર? શરૂ કરીએ છીએ આપણો પહેલો રેપિડ ફાયર રાઉન્ડ. આ રાઉન્ડમાં આવશે પ્રશ્નો 201 થી લઈને 210. સવાલ નંબર 201. એન્ડરસન મેન્યુઅલના ભાગ 2માં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? તાલુકા અને જિલ્લા કક્ષાના મહેસૂલી હિસાબોનો. સવાલ નંબર 202. તાલુકાના મહેસૂલી હિસાબોનું સંકલન કયા ફોર્મમાં થાય છે? તાલુકા ફોર્મ. સવાલ નંબર 203. શું પોત ખરાબ જમીન પર શિક્ષણ ઉપકર લાગે છે? ના, કારણ કે તે મહેસૂલ મુક્ત જમીન છે. સવાલ નંબર 204. ગામના નમૂના નંબર 7માં કબજેદારના હકનો પ્રકાર ક્યાં જોવા મળે છે? ખાના નંબર 5માં. સવાલ નંબર 205. જમીન મહેસૂલની વ્યાખ્યામાં શેનો સમાવેશ થાય છે? જમીન પરનો ટેક્સ, આકાર અને લોકલ સેસ. ચાલો આગળ વધીએ. સવાલ નંબર 206. શું કોઈ સરકારી કર્મચારી ગામનો નમૂનો 7/12નો ઉતારો બદલી શકે? માત્ર અધિકૃત મહેસૂલી અધિકારી જ કાયદેસરની નોંધ બાદ બદલી શકે. સવાલ નંબર 207. થળ તપાસનો હેતુ શું છે? જમીન પરના પાક, કબજો અને સીમાડાના પથ્થરોની ખરાઈ કરવી. સવાલ નંબર 208. વારસાઈ હક માટે પેઢીનામું કોણ તૈયાર કરે છે? તલાટીકમ મંત્રી. સવાલ નંબર 209. ગામનો નમૂનો નંબર 18ની ખ શ્રેણીની ફાઇલ કેટલા વર્ષ સાચવવી? 30 વર્ષ માટે. સવાલ નંબર 210. ગામનો નમૂનો નંબર 18ની ગ શ્રેણીની ફાઇલ કેટલા વર્ષ સાચવવી? 10 વર્ષ માટે. ખૂબ સરસ, પહેલો રાઉન્ડ પૂરો. ચલો આ જ જોશ સાથે બીજા રાઉન્ડમાં જઈએ. હવે આવશે પ્રશ્નો 211 થી 220. સવાલ નંબર 211. શું બિનખેતી જમીનમાં પિયતની નોંધ કરવાની હોય છે? ના, બિનખેતીમાં પાક પત્રક હોતું નથી. સવાલ નંબર 212. ખેતરવાર પત્રકમાં ક્ષેત્રફળ કયા એકમમાં લખાય છે? હેક્ટર, આરે, ચોમી. સવાલ નંબર 213. હક નોંધણીમાં નોટિસ 135D બજાવવા માટે તલાટીએ શું કરવું? હિત ધરાવતા પક્ષકારોને રૂબરૂ અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી આપવી. સવાલ નંબર 214. ગામનો રોજમેળ દરરોજ કેટલા વાગે બંધ થવો જોઈએ? કામકાજના સમયના અંતે. સવાલ નંબર 215. તાલુકા કચેરીનું ક રજિસ્ટર શું દર્શાવે છે? આખા તાલુકાનું જમીન મહેસૂલનું માંગણું અને વસૂલાત. સવાલ નંબર 216. ખેડૂત પોથી ખોવાઈ જાય તો નવી કઈ રીતે મળે? નિયત ફી ભરીને મામલતદાર કચેરીમાંથી ડુપ્લિકેટ મેળવી શકાય. સવાલ નંબર 217. હકપત્રકમાં પુનઃસ્થાપના એટલે શું? કોઈ ભૂલથી રદ થયેલી નોંધને ફરીથી કાયદેસર કરવી. સવાલ નંબર 218. જમીન મહેસૂલ કોડની કઈ કલમ ખેતીના ઉપયોગને વ્યાખ્યાયિત કરે છે? કલમ 2.1. સવાલ નંબર 219. સંકલિત મહેસૂલ એટલે શું? જમીન મહેસૂલ અને સેસનો સરવાળો. સવાલ નંબર 220. ગામના નમૂના નંબર 16માં કઈ વિગત હોય છે? કૂવાની ઊંડાઈ, પાણીની આવક અને સિંચાઈ ક્ષમતા. સ્પીડ જાળવી રાખજો, આપણે આવી ગયા છીએ ત્રીજા રાઉન્ડમાં. પ્રશ્નો 221 થી 230 માટે તૈયાર થઈ જાઓ. સવાલ નંબર 221. ટાળાપત્રકમાં કુલ આંકડો કયા નમૂના સાથે મેચ થવો જોઈએ? ગામનો નમૂનો નંબર 8A અને 8B સાથે. સવાલ નંબર 222. તાલુકા કચેરીમાં ગામના હિસાબોની તપાસ કોણ કરે છે? સબ ડિવિઝનલ ઓફિસર. સવાલ નંબર 223. સેટલમેન્ટ રજિસ્ટર ક્યાં સાચવવામાં આવે છે? જિલ્લા મોજણી કચેરી. સવાલ નંબર 224. સીમાડા વિવાદ વખતે કયા નકશાને અંતિમ ગણવામાં આવે છે? ગામના સર્વે નકશાને. સવાલ નંબર 225. હકપત્રકની નોંધમાં હુકમ લખતી વખતે કઈ વિગત હોવી જોઈએ? કેસ નંબર, તારીખ અને આદેશ આપનાર અધિકારીનું નામ. સવાલ નંબર 226.
ગામના નમૂના નંબર 9માં સિલક કઈ રીતે બતાવાય છે? રોકડ, ચેક કે ચલનની અલગ અલગ વિગતો સાથે. સવાલ નંબર 227 મહેસૂલ વિભાગના પરિપત્રોની ફાઇલ ક શ્રેણીમાં કેમ રખાય છે? કારણ કે તે કાયમી માર્ગદર્શન પૂરી પાડે છે. સવાલ નંબર 228 ખાતાવહીમાં ફેરફાર કોણ કરી શકે? તલાટી. સવાલ નંબર 229 જમીન મહેસૂલ કોડની કઈ કલમ જમીન વેચાણ પર પ્રતિબંધ લગાવી શકે? કલમ 73A. સવાલ નંબર 230 બિનવરસાદી જમીનને શું કહેવાય? જિરાયત જમીન. વાવ, સરસ. અડધાથી વધારે સફર પૂરી થઈ ગઈ છે. તમારો ઉત્સાહ ઓછો ના થવો જોઈએ. ચાલો શરૂ કરીએ ચોથો રાઉન્ડ. પ્રશ્નો 231 થી 240. સવાલ નંબર 231 કાયમી પિયત જમીનને શું કહેવાય? બાગાયત જમીન. સવાલ નંબર 232 ડાંગરની ખેતી માટે બનાવેલી જમીન એટલે? ક્યારી જમીન. સવાલ નંબર 233 અવિભાજ્ય સત્તા પ્રકાર એટલે શું? જે જમીનના ટુકડા કરી શકાતા નથી. સવાલ નંબર 234 ગામના નમૂના નંબર 1A જંગલની હદ કોણ નક્કી કરે છે? વન વિભાગ અને મહેસૂલ વિભાગ સંયુક્ત રીતે. સવાલ નંબર 235 શું તલાટી પોતે કોઈપણ દસ્તાવેજ રદ કરી શકે? ના, તલાટીને દસ્તાવેજ રદ કરવાની સત્તા નથી. સવાલ નંબર 236 વારસાઈમાં 7 પેઢીના નામ હોવા કેમ જરૂરી છે? વારસદારોની ચોકસાઈ અને હકની ખરાઈ માટે. સવાલ નંબર 237 હકપત્રકમાં પેન્સિલ નોંધ ક્યારે પાકી કરવામાં આવે છે? 30 દિવસની નોટિસ અવધિ પૂરી થયા બાદ અને કોઈ વાંધો ન હોય ત્યારે. સવાલ નંબર 238 શું ગામના નમૂના નંબર 7-12માં જમીનનો નકશો હોય છે? ના, 7-12 એ રેકોર્ડ છે. નકશો અલગ ટિપ્પણમાં હોય છે. સવાલ નંબર 239 એન્ડરસન મેન્યુઅલ મુજબ પંચાયત મંત્રીની મુખ્ય ફરજ શું છે? ગામના મહેસૂલી હિસાબોની ચોકસાઈપૂર્વક જાળવણી. સવાલ નંબર 240 તાલુકા ફોર્મ નંબર 4માં શું હોય છે? તાલુકાનો જમા ખર્ચનો રોજમેળ. અને હવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ રાઉન્ડમાં. ચાલો આને પૂરા જોશ અને ધ્યાન સાથે પૂરું કરીએ. આવી રહ્યા છે પ્રશ્નો 241 થી 250. સવાલ નંબર 241 જિલ્લા ફોર્મમાં આખા જિલ્લાના મહેસૂલનો આંકડો કોણ રાખે છે? કલેક્ટર કચેરી. સવાલ નંબર 242 જમીન સુધારણા હક કોને મળે છે? જે જમીનમાં રોકાણ કરી તેને ખેતીલાયક બનાવે તેને. સવાલ નંબર 243 નક્કી કરેલું મહેસૂલ કેટલા વર્ષ સુધી બદલાતું નથી? સેટલમેન્ટના સમયગાળા સુધી. હવે સવાલ નંબર 244 ગામના નમૂના નંબર 14 મુજબ જન્મ નોંધણી કેટલા દિવસમાં કરાવવી જોઈએ? 21 દિવસની અંદર. અને એ જ રીતે સવાલ નંબર 245 મરણ નોંધણી કેટલા દિવસમાં કરાવવી જોઈએ? 21 દિવસની અંદર. સવાલ નંબર 246 મરણના દાખલા માટે કયો સક્ષમ અધિકારી છે? તલાટી કમ મંત્રી. સવાલ નંબર 247 ગામના નમૂના નંબર 2માં ગૌચરની આવક નોંધાય છે? ના, ગૌચરની આવક પંચાયત ફંડમાં જાય છે. સવાલ નંબર 248 ખરાબાની જમીન પર અતિક્રમણ થાય તો કઈ કલમ હેઠળ દંડ થાય? કલમ 61 હેઠળ. સવાલ નંબર 249 ગામનો નમૂનો નંબર 3 ઇનામી જમીન માટે છે, તો હવે તે કેમ વપરાય છે? જૂના ઇનામો અને તેની શરતોના રેકોર્ડ માટે. અને આપણો છેલ્લો સવાલ નંબર 250 શું નવી શરતની જમીન ગીરો મૂકી શકાય? માત્ર કલેક્ટરની પૂર્વ મંજૂરીથી. તો આ સાથે જ આપણી આ રેપિડ ફાયર ડ્રિલ અહીં પૂરી થાય છે. જરા વિચારો, તમારો સ્કોર શું રહ્યો? કેટલા જવાબો સાચા પડ્યા? એક વાત હંમેશા યાદ રાખજો, પુનરાવર્તન જ સફળતાની ચાવી છે. આ પ્રશ્નોનો વારંવાર અભ્યાસ કરતા રહો અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો. ફરી મળીશું આગામી રિવિઝન સત્રમાં. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.